હેલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. આજે આપણે આવી ગયા છીએ મેગા વિડીયોમાં. પ્રિપોઝિશન 15 કરતાં પણ વધારે, પણ ઈ પહેલા ગઈકાલનો આગલો પ્રિપોઝિશનનો જોરદારનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. અને એની પહેલા A to Z કંજક્શનના જોરદારના 2 વિડીયો જોવાના બાકી હતો, જોઈ લેજો. 2 પાર્ટ કંજક્શનના, ગઈકાલનો એક આગલો પ્રિપોઝિશનનો પાર્ટ, અને આજે મેગા વિડીયો છે. અને આવતીકાલથી વળી ફ્રેશ પ્રિપોઝિશન. આ 20 દિવસ જોરદારના વિડીયો આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આના કરતાં સહેલું કંઈ છે જ નહીં. એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં વિડીયો આવે છે. પણ એ પહેલા આપણે એકવાર ફટાફટ રિવિઝન કરી લઈ. તમે જોઈ લ્યો. ગઈકાલનો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ઓન એટલે ઉપર, ઇન એટલે માં, ઇનટુ એટલે માં ગતિમાં હોય, એટ ચોક્કસ સમય કોઈ સ્થળે આવે, વિથ એટલે વડે, સાથે, બાય એટલે દ્વારા. કોઈ પણ વાહનથી મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે. અરાઉન્ડ એટલે આજુબાજુ, લગભગ. ડ્યુરિંગ એટલે દરમિયાન. અબાઉટ એટલે વિશે. ફ્રોમ એટલે થી, કોઈ પણ સ્થળેથી, કોઈ જગ્યાએથી, કોઈ વ્યક્તિ પાસેથી. એમાં આવે છે ફ્રોમ. એમાં આવે છે ફ્રોમ. એમાં આવે છે ફ્રોમ. ચાલો, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે, વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. થઈ જાવ તૈયાર. આજે આપણે આવી ગયા છીએ ઢગલાબંધ મેગા વિડીયોના અંત સુધી તમે જોડાયેલા રહેજો. ચાલો, સીન્સ એટલેથી ચોક્કસ સમયથી, સીન્સ એટલેથી ચોક્કસ સમયથી. ચાલુ મોટે ભાગે ચાલુ પૂર્ણ કાળમાં આવે છે. ચાલો, તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. સમય ન હોય તો તેઓ ક્રિકેટ રમી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ, ધે આર પ્લેઇંગ ક્રિકેટ. તેઓ સવારના 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે. ચાલો, તેઓ ને ચાલુ પૂર્ણ, ચાલો રમી રહ્યા છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હેવ બીન પ્લસ આઈએનજી. તેઓ એટલે ધે, એમાં આવે હેવ. ધે હેવ બીન પ્લેઇંગ. શું રમી રહ્યા છે? ક્રિકેટ. ક્યારથી? સિન્સ ચોક્કસ સમય, સિન્સ 8 AM. 8 AM સવારના 8 વાગ્યા. પણ એ પહેલા સિન્સ અને ફોર જોઈ લઈએ આપણે. સિન્સ ચોક્કસ સમયમાં આવે છે. સિન્સ ચોક્કસ સમયમાં આવે. ફોર સમયગાળામાં આવે. હું એમ કહું કે બપોરના 2 વાગ્યાથી, તો જો બપોરનો 2 વાગ્યાનો સમય ચોક્કસ સમય છે, તો આમાં આવે સિન્સ 2 PM. 2 કલાકથી સમયગાળો છે, પણ કઈ 2 કલાક? 10 થી 12, 1 થી 3, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12, 9 થી 11. 2 અવર્સ સમયગાળો છે. ચોક્કસ વારનું નામ, ચોક્કસ સમય, ચોક્કસ મહિનો, ચોક્કસ વર્ષ, બધું સિન્સમાં આવે. રવિવાર ચોક્કસ વાર છે, પણ 4 દિવસથી. કયા 4 દિવસ? સમયગાળો છે 4 days. બરોબર. માર્ચ મહિનાથી, માર્ચ, સિન્સ માર્ચ. 6 મહિનાથી, 6 months. 2021 થી 2021, સિન્સ. 3 વર્ષથી, 3 years. આ સમયગાળો છે. તમે જોઈ 8 વાગ્યાથી, એ જ વાક્ય. 8 કલાકથી, 8 વાગ્યાથી ચોક્કસ સમય, 8 કલાકથી. 2 વાગ્યાથી, 2 કલાકથી. 2023 થી, 2 વર્ષથી. સમયગાળામાં 4 આવે. આમાં શું આવે? સિન્સ આવે. એ જ વાક્ય બધાય છે. ચાલો, હું 2 વાગ્યાથી તમારા માટે રાહ જોઈ રહ્યો હતો. ચાલુ પૂર્ણ ભૂતકાળ, હેડ બીન આઈએનજી. હું એટલે આઈ હેડ બીન વેઇટિંગ તમારા માટે, તો ફોર યુ. ક્યારથી? બપોરના 2 વાગ્યાથી, સિન્સ 2 PM. ચાલો, અમે બધા 2023 થી અંગ્રેજી શીખી રહ્યા છીએ. અમે એટલે વી, અમે બધા વી ઓલ.
તમે બધા યુ ઓલ, તેઓ બધા ધે ઓલ, અમે બધા વી ઓલ શીખી રહ્યા છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેસ બીન પ્લસ આઈએનજી. વી ઓલ હેવ બીન લર્નિંગ શું? ઇંગ્લિશ. ક્યારથી? 2023 ચોક્કસ વર્ષ છે. જો આમાં સમય ન હોય ને સમય, તો આ થઈ જાય ચાલુ પૂર્ણ કાળ, સોરી આ થઈ જાય ચાલુ કાળ. અમે ક્રિકેટ રમી, સોરી તેઓ ક્રિકેટ રમી રહ્યા છે, ધે આર પ્લેઇંગ ક્રિકેટ. ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો, થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. ચાલો, ફોર એટલે માટે, સમયગાળા માટે આવે છે. હું તમારા માટે ફોર યુ, મારા માટે ફોર મી, તેના માટે ફોર હિમ, તેઓ માટે ફોર ધેમ, આપણા માટે ફોર અસ. હું તમારા માટે આવીશ. આવીશ એટલે સાદો ભવિષ્ય, આઈ વિલ કમ. તમારા માટે ફોર યુ. અમે શીખવા માટે જઈ રહ્યા છીએ. જો અમે જઈ રહ્યા છીએ, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. વી આર ગોઈંગ. વી આર ગોઈંગ. શું કામ? શીખવા માટે. માટે એટલે ફોર. શીખવું એટલે લર્ન. યાદ કરો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. ફોર લર્નિંગ. તેઓ 8 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છે. તેઓ એટલે ધે. 8 કલાકથી, કોઈ સમયેથી. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેસ બીન પ્લસ આઈએનજી, ધેમાં આવે હેવ. ધે હેવ બીન પ્લેઇંગ ક્રિકેટ. જો 8 કલાકથી તો ફોર આવે. ફોર 8 અવર્સ. ફોર 8 અવર્સ. ચાલો, હું 2 કલાકથી તમારા માટે રાહ જોઈ રહ્યો હતો. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. આઈ હેડ બીન વેઇટિંગ ફોર યુ. ફોર તમારા માટે મીન્સ કે ફોર યુ, અને વળી બીજી વાર ફોર. 2 કલાકથી ફોર 2 અવર્સ. ને 2 વાગ્યાથી કહીએ તો સિન્સ આવે. અમે બધા 2 વર્ષથી અંગ્રેજી શીખી રહ્યા છીએ. અમે બધા એટલે વી ઓલ શીખી રહ્યા છીએ. આ જ વાક્ય છે. વી ઓલ હેવ હેસ બીન પ્લસ આઈએનજી. વી ઓલ બહુવચનમાં આવે હેવ. વી ઓલ હેવ બીન. શીખવું એટલે લર્નિંગ. શું? ઇંગ્લિશ. 2 વર્ષથી ફોર 2 years. ફોર 2 years. ફોર 2 years. ચાલો, ઢગલા બનશે. બિફોર એટલે પહેલા અથવા આગળ, સમય માટે આવે. રવિવાર પહેલા, 2 કલાક પહેલા, મારા પહેલા, બિફોર મી. બિફોર જો મારા પહેલા. આફ્ટર એટલે પછી, પાછળ, સમય માટે. રવિવાર પહેલા, બિફોર સન્ડે. રવિવાર પછી, આફ્ટર સન્ડે. મારા પહેલા, બિફોર મી. મારા પછી, આફ્ટર મી. 2 કલાક પહેલા, બિફોર 2 અવર્સ. 2 કલાક પછી, આફ્ટર 2 અવર્સ. ચાલો, હું તમારા પહેલા આવીશ. હું તમારા, જો હું આવીશ, આઈ વિલ કમ. તમારા પહેલા. પહેલા મીન્સ કે બિફોર. હું તમારા પહેલા આવીશ, આઈ વિલ કમ બિફોર યુ. એ જ વાક્ય. હું તમારા પછી આવીશ, તો આઈ વિલ કમ આફ્ટર યુ. અમે ખાધા પહેલા જાશું નહીં, અમે જાશું. વી વિલ ગો. વી વિલ ગો. અમે જાશું નહીં, વી વિલ નોટ ગો. પહેલા. પહેલા એટલે બિફોર. ખાવું એટલે ઈટ. યાદ કરો, કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. તે રવિવાર પહેલા આવશે, તે એટલે હી આવશે. વિલ કમ. રવિવાર પહેલા, બિફોર સન્ડે. એ જ વાક્ય. તે રવિવાર પછી આવશે. જો તે રવિવાર પછી આવશે. એ જ વાક્ય. હી વિલ કમ આફ્ટર સન્ડે. અમે રમ્યા પછી હુઈ જાશું. અમે એટલે વી. સુઈ જાશું, વી વિલ સ્લીપ. પછી એટલે આફ્ટર. રમવું એટલે પ્લે, પણ શું આવશે? પ્લેઇંગ. પ્લેઇંગ. કૂતરું બિલાડીની પાછળ દોડી રહ્યું છે. જો પાછળ, બરાબર. કૂતરું, જસ્ટ એક્ઝામ્પલ. અ ડોગ. હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી. અ ડોગ, એમાં આવે ઇઝ. દોડવું એટલે રનિંગ. અ ડોગ ઇઝ રનિંગ આફ્ટર
cat એટલે કે કૂતરું બિલાડી પાછળ દોડી રહ્યું છે. અ ડોગ ઇઝ રનિંગ આફ્ટર અ કેટ. ચલો beside એટલે બાજુમાં, કોઈ સજીવની બાજુમાં. સજીવ માટે આવે છે સજીવની બાજુમાં, મારી બાજુમાં. બરાબર. હું મારા મિત્રની બાજુમાં બેસું છું. સાદો વર્તમાન કાળ. આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ સીટ beside મારા મિત્ર માય ફ્રેન્ડ. હું પરેશની બાજુમાં ઊભો હતો. I was standing beside પરેશ. તે પરેશની બાજુમાં ઊભો હતો. he ચાલુ ભૂતકાળ was verb plus ing he માં આવે was. he was standing ઊભો હતો ચાલુ ભૂતકાળ was verb plus ing he was standing પરેશની બાજુમાં beside પરેશ. beside પરેશ. ચલો હવે છે besides. પણ જો besides besides ચાલો besides જો ખાલી beside એટલે બાજુમાં અને besides એટલે ઉપરાંત સિવાય. ઉપરાંત સિવાય ને except એટલે પણ સિવાય. આ અને બીજા ઈ તો છે, એના ઉપરાંત બીજું પણ છે. બરાબર. અને આમાં શું છે એના સિવાય બાકી બધાય. જસ્ટ એક્ઝામ્પલ રાહુલ ઉપરાંત મેહુલ પણ આવી રહ્યો છે. ઈ જ વાક્ય રાહુલ સિવાય મેહુલ આવી રહ્યો છે. જસ્ટ એક્ઝામ્પલ. બરાબર. પરેશ ઉપરાંત જો એક વાક્ય લઈએ આપણે. પરેશ ઉપરાંત પરેશ ઉપરાંત બધા આવશે. પરેશ ઉપરાંત બધા આવશે. અને આમાં પરેશ સિવાય બધા આવશે. પરેશ સિવાય બધા આવશે. ટોટલ 10 વ્યક્તિ છે. આની અંદર પરેશ છે. આની અંદર પરેશ છે. આમાં શું કહે છે પરેશ ઉપરાંત બધા આવશે. બરોબર. એટલે કે પરેશ તો આવશે, પરેશ આવશે પ્લસમાં બાકી બધાય આવશે. એટલે બધાય લોકો આવવાના છે. પરેશ ઉપરાંત બાકી બધાય આવશે. અને આમાં શું છે પરેશ સિવાય બધા આવશે. પરેશ એક આવશે નહીં, પરેશ સિવાય બાકી બધાય આવશે. એટલે ટોટલ 9 લોકો આવશે. પરેશ એક આવશે નહીં. એટલે આ તો છે પ્લસમાં ઓલું પણ છે તો besides, અને આના સિવાય ઓલું છે તો except. બરાબર. તો except besides. ચાલો રાહુલ ઉપરાંત. રાહુલ ઉપરાંત. ઉપરાંત મીન્સ કે besides રાહુલ. besides રાહુલ. મેહુલ પણ આવી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ. મેહુલ is coming ચાલુ વર્તમાન કાળ. ચાલો રાજકોટ ઉપરાંત હું ગોવા જઈશ. રાજકોટ ઉપરાંત હું ગોવા જઈશ. besides રાજકોટ I will go to Goa. I will go to Goa અથવા I will also go to Goa. એટલે હું જો આમાં શું કહીએ રાહુલ પણ આવશે પ્લસમાં મેહુલ પણ આવશે, બે આવશે. રાજકોટ ઉપરાંત હું ગોવા પણ જઈશ. એટલે કે હું રાજકોટ તો જઈશ પ્લસમાં ગોવા પણ જઈશ. બે જગ્યાએ જઈશ. મોબાઈલ ઉપરાંત મારી પાસે ગાડી છે. એટલે કે મારી પાસે મોબાઈલ છે અને ગાડી છે. મોબાઈલ તો છે પ્લસમાં ગાડી પણ છે. besides મોબાઈલ મારી પાસે ગાડી છે. I have a car. આ જ વાક્ય મોબાઈલ સિવાય મારી પાસે ગાડી છે. મારી પાસે મોબાઈલ નથી. except a mobile I have a car. ચાલો તમારા સિવાય બધા આવશે. તમારા સિવાય except you બધા આવશે. સાદો ભવિષ્ય will પ્લસ મૂળ ક્રિયાપદ all will come. રાહુલ સિવાય બધા અંગ્રેજીમાં બોલી શકે છે. રાહુલ સિવાય બધા અંગ્રેજીમાં બોલી શકે છે. એટલે શું તમારા સિવાય બધાય આવશે. તમે એક આવશો નહીં, તમારા સિવાય બાકી બધાય આવશે. રાહુલ સિવાય બધા અંગ્રેજીમાં બોલી શકે છે. આનો મતલબ શું કે રાહુલ અંગ્રેજીમાં બોલી શકતો નથી. રાહુલ સિવાય બાકી બધા અંગ્રેજીમાં બોલી શકે છે. એ જ વાક્ય આમાં બનાવોત ને તો રાહુલ ઉપરાંત બધા બોલી શકે છે. રાહુલ તો અંગ્રેજીમાં બોલી શકે છે, એ ઉપરાંત બધાય બોલે. આમાં એક રાહુલ નહીં. except રાહુલ.
બધા અંગ્રેજીમાં બોલી શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. ઓલ કેન સ્પીક ઇન ઇંગ્લિશ. મારા સિવાય બધા જઈ રહ્યા છે. મારા સિવાય, જો એક્સેપ્ટ આઈ નહીં, એક્સેપ્ટ મી. કર્મ વિભક્તિ આવે. બધા જઈ રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. ઓલમાં આવે આર. ઓલ આર કમિંગ. વિધાઉટ વગર, એના વગર. હું અંગ્રેજી શીખ્યા વગર ખાઈશ નહીં. હું ખાઈશ નહીં. એ પેલા હું ખાઈશ, આઈ વિલ ઈટ. હું ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ. વગર એટલે વિધાઉટ. શીખવું એટલે લર્ન ઉપરથી લર્નિંગ, કારણ કે પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. હું ખાઈશ નહીં, આઈ વિલ નોટ ઈટ વિધાઉટ લર્નિંગ ઇંગ્લિશ. લર્નિંગ ઇંગ્લિશ. હું મારા પપ્પાને પૂછ્યા વગર આવી શકીશ નહીં. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન. નકારમાં કાન્ટ અથવા કેન નોટ. આવું એટલે કમ. વગર એટલે વિધાઉટ. પૂછવું એટલે આસ્ક ઉપરથી આસ્કિંગ. મારા પપ્પાને એટલે માય ફાધર. માય ફાધર એટલે કે હું મારા પપ્પાને પૂછ્યા વગર આવી શકીશ નહીં. આઈ કાન્ટ કમ વિધાઉટ આસ્કિંગ માય ફાધર. બાઇક વગર આવતા નહીં. બાઇક વગર આવતા નહીં. આવો, કમ. અહીં આવો, કમ હિયર. આવતા નહીં. ડોન્ટ કમ. ડોન્ટ કમ વિધાઉટ અ બાઇક. બાઇક વગર આવતા નહીં. ડોન્ટ કમ વિધાઉટ અ બાઇક. લાયસન્સ વગર ગાડી ચલાવતા નહીં. ડોન્ટ ડ્રાઈવ અ કાર વિધાઉટ અ લાયસન્સ. વિધિન આપણે બોલીએ ને, જો વધીને મારે આટલા દિવસમાં જોઈ. વધીને મારે આટલા દિવસમાં જોઈ. ચાલો, વધીને મારે આટલા દિવસમાં જોઈ. વિધઇન અંદર, સમય મર્યાદા 5 મિનિટમાં, અઠવાડિયામાં, 1 વર્ષમાં, 6 મહિનામાં. 5 મિનિટમાં પાછા આવો. આવું એટલે કમ. પાછું આવું એટલે કમ બેક. 5 મિનિટમાં વિધિન 5 મિનિટ્સ. 5 મિનિટ્સ. કલાકમાં તમારું લેસન પૂર્ણ કરો. પૂરું કરવું એટલે ફિનિશ. આ બધા સ્પોકન ઇંગ્લિશના વાક્ય છે. શરૂઆત થાય મુખ્ય ક્રિયાપદથી, મૂળ ક્રિયાપદથી. આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય હંમેશા સામેવાળા વ્યક્તિને કહેવામાં આવે છે. હકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદથી, મુખ્ય ક્રિયાપદથી. નકાર વાક્ય હોય શરૂઆત થાય ડોન્ટથી. બરોબર. ફિનિશ યોર હોમવર્ક. ફિનિશ યોર હોમવર્ક. કલાકમાં. વિધિન એન અવર. ચાલો, હું અઠવાડિયાની અંદર આવીશ. હું આવીશ, આઈ વિલ કમ. પાછળથી ભાષાંતર થાય. હું આવીશ, આઈ વિલ કમ. વિધિન અઠવાડિયામાં. આપણે કેમ કહેજો, મારા રૂપિયા, તમે મને રૂપિયા વિધિન 2 દિવસમાં આપી દેજો. બરાબર. વિધિન 2 દિવસમાં. આ છે વિધિન, સમય મર્યાદા એની અંદર. 2 દિવસમાં, વિધિન 2 days. આઈ વિલ કમ વિધિન અ વીક. હું અઠવાડિયાની અંદર આવીશ. ચાલો, બિટવીન એટલે વચ્ચે, કોઈ બેની વચ્ચે ત્રીજું. કોઈ પણ 2 વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી વચ્ચે ત્રીજું હોય એમાં આવે છે બિટવીન. હું રાહુલ અને મેહુલ વચ્ચે બેસું છું. સાદો વર્તમાન કાળ. આમાં આવે મૂળ ક્રિયાપદ આઈ સીટ બિટવીન રાહુલ એન્ડ મેહુલ. રાહુલ એન્ડ મેહુલ. દડો એટલે કે બોલ 2 બોક્સની વચ્ચે છે. ધ બોલ ક્યાં છે? ધ બોલ ઇઝ બિટવીન 2 બોક્સ. 2 બોક્સીસ એટલે કે 2 બોક્સની વચ્ચે દડો છે. રાહુલ અને મેહુલની વચ્ચે હું બેસું છું. હું મમ્મી અને પપ્પા વચ્ચે ઊભો છું. એટલે કે હું મારા મમ્મી અને પપ્પા વચ્ચે ઊભો છું. હાલમાં ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ. આઈ એમ સ્ટેન્ડિંગ બિટવીન મધર એન્ડ ફાધર. ચાલો, ક્લોઝ ટુ નજીક. આપણે કેમ કહીએ? યસ, બેંકની નજીક, કોઈ સ્થળની નજીક. મારું ઘર બજારની નજીક છે.
માય હાઉસ અથવા માય હોમ ઇઝ નજીક ક્લોઝ ટુ ધ માર્કેટ. ક્લોઝ ટુ ધ માર્કેટ. તે મારી નજીક બેસે છે. તે એટલે હી સાદો વર્તમાન કાળ. હી સીટમાં નિયમ લાગે. હી સીટ્સ. જો તે મારી બાજુમાં બેસે છે. હી સીટ્સ બિસાઇડ મી. તે મારી નજીક બેસે છે. હી સીટ્સ ક્લોઝ ટુ. યાદ કરો મી આઈ નહીં મી. કર્મ વિભક્તિ. દુકાન ધ શોપ. રોડની નજીક છે. ધ શોપ ઇઝ ક્લોઝ ટુ ધ રોડ. પેટ્રોલ પંપ. ધ પેટ્રોલ પંપ બેંકની નજીક છે. ધ પેટ્રોલ પંપ ઇઝ ક્લોઝ ટુ ધ બેંક. ધ બેંક. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે મારા વાલા. ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. હજી બાકી છે હો. તમે જો તો ખરા. હજી બાકી છે. એઝ વેલ એઝ સાથે સાથે. આ તો છે તેમજ ઓલું પણ છે. આ તો છે પ્લસમાં ઓલું પણ છે. હું ક્રિકેટ સાથે સાથે એટલે કે હું ક્રિકેટ તેમજ ખોખો રમી શકું છું. આઈ રમી શકું છું. આઈ કેન પ્લે. ક્રિકેટ સાથે સાથે ખોખો. બરાબર. ક્રિકેટ આઈ કેન પ્લે ક્રિકેટ એઝ વેલ એઝ ખોખો. એઝ વેલ એઝ ખોખો એટલે કે હું જો સોરી માફ કરજો. હું ક્રિકેટ સાથે સાથે ખોખો પણ રમી શકું છું એટલે કે આઈ કેન પ્લે ક્રિકેટ એઝ વેલ એઝ ખોખો. રાહુલ સાથે સાથે મેહુલ પણ ખુશ છે એટલે કે રાહુલ તેમજ રાહુલ એઝ વેલ એઝ મેહુલ ખુશ છે. અહીંયા આર નહીં આવે. અહીંયા જે બીજો વ્યક્તિ હોય એના મુજબ ક્રિયાપદ આવે છે. રાહુલ એઝ વેલ એઝ મેહુલ ઇઝ હેપી. રાહુલ સાથે સાથે મેહુલ ખુશ છે. હું ક્રિકેટ તેમજ ખોખો રમી શકું છું. આઈ કેન પ્લે ક્રિકેટ એઝ વેલ એઝ. તે હોશિયાર સાથે સાથે બહાદુર છે એટલે કે તે હોશિયાર તેમજ એઝ વેલ એઝ બહાદુર છે. બ્રેવ. હું ગોવા તેમજ મુંબઈ જઈશ એટલે કે હું આઈ વિલ ગો ટુ ગોવા એઝ વેલ એઝ ટુ મુંબઈ એટલે કે ગોવા ઉપરાંત મુંબઈ. આઉટસાઇડ બહાર. આપણે કઈ હું બહાર છું. હું બહાર હોઉં. આઈ એમ આઉટસાઇડ. હું બહાર હતો. આઈ વોઝ આઉટસાઇડ. બાળકો મીન્સ કે ધ ચિલ્ડ્રન રમી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ધ ચિલ્ડ્રન બહુવચનમાં આવે આર. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ બહાર. આઉટસાઇડ. ટુ એટલે સજીવ કર્મ માટે આવે સુધી એ તરફ. હું સ્કૂલે જાઉં છું. એ પેલા ખાસ અગત્ય યાદ રાખજો. અગત્યનું છે. યાદ રાખજો અગત્યનું છે. ખૂબ અગત્યનું છે. જો ટુ એટલે હું જાતો હોય ત્યાં અને ટુ વર્ડ્સ એટલે ઈ બાજુ નક્કી ન હોય હું જાઉં અથવા ન જાઉં. આમ હોય ને ટુ સ્કૂલ તો હું સ્કૂલે જાઉં છું. હું સ્કૂલે જઈ રહ્યો છું. આમ હોય ને ટુવર્ડ્સ સ્કૂલ તો હું સ્કૂલ બાજુ હું સ્કૂલ તરફ જઈ રહ્યો છું. નક્કી નહીં હું સ્કૂલે જાઉં અથવા ન પણ જાઉં. આમાં હું સ્કૂલે જાઉં. આમાં હું સ્કૂલે જ જાઉં છું બીજે ક્યાંય નહીં. અને આમાં ટુવર્ડ સ્કૂલ એટલે હું સ્કૂલ તરફ જઈ રહ્યો છું. નક્કી નહીં હું સ્કૂલે જાઉં અથવા ન પણ જાઉં. ચાલો હું સ્કૂલે જાઉં છું. સ્કૂલે જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ. આપણે કઈ હું દુકાન બાજુ જાઉં હું. એ જ વાક્ય હું સ્કૂલ તરફ જાઉં છું તો આઈ ગો ટુવર્ડ સ્કૂલ. આ તેને આપો. આપવું એટલે ગીવ. આ એટલે ધીસ. તેને છોકરા માટે હિમ. આ તેને આપો ટુ હિમ. જો આ આપો ગીવ
આગળના વાક્ય છે ગીવ ધીસ ટુ હિમ. અમે રાજકોટ જઈ રહ્યા છીએ. અમે એટલે વી જઈ રહ્યા છીએ. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ. વી આર ગોઈંગ ટુ રાજકોટ. ટુવર્ડ્સ હું મંદિર તરફ જઈ રહ્યો છું. મંદિરે નહીં, મંદિર બાજુ જાઉં. પણ જો મંદિરે જતો હોય તો ટુ ધ ટેમ્પલ. હું મંદિર તરફ જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ ટુવર્ડ્સ ટેમ્પલ. તે મારા બાજુ આવ્યો. તે એટલે હી આવ્યો. સાદો ભૂતકાળ કમનું ભૂતકાળનું રૂપ કેમ. મારા બાજુ ટુવર્ડ્સ મી. તે મારા બાજુ આવ્યો. ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમને વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તનતોડ મહેનતથી તમારા માટે બનાવ્યો છે. તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો. પીડીએફ ફાઇલ ફ્રી અને હાઈ પોઈન્ટ વિડીયો પૂરો થઈ જાય એટલે તમને કોમેન્ટ સેક્શનમાં આવા 3 ટપકા દેખાશે. કોમેન્ટમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે તમને હાઈપના પોઈન્ટ દેખાશે. એ પોઈન્ટ તમે આપી દેજો. ચાલો હું તમને આપું છું. તેણીએ તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી. તેણીએ તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી. આ તમામ વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. હું તમને રિપ્લાય આપીશ. તેણીએ તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી. તેણીએ તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી. ચાલો એના પછી હું ભારત વિશે નિબંધ લખી રહ્યો છું. હું ભારત વિશે નિબંધ લખી રહ્યો છું. હું ભારત વિશે નિબંધ લખી રહ્યો છું. ચાલો હું ભારત વિશે નિબંધ લખી રહ્યો છું. હું તમારા વગર રોકાઈશ નહીં. હું તમારા વગર રોકાઈશ નહીં. મને લાગે છે કે તમારા સિવાય કોઈ અંગ્રેજી બોલી શકતું નથી. ચાલો આપણે A to Z બધા જોઈ લઈ એકવાર. ગઈકાલનો આગલો વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો. ઓન એટલે ઉપર, વારના નામની આગળ ઓન આવે, તારીખ પ્લસ સમયમાં ઓન આવે છે. ઇન એટલે માં સ્થિર, કોઈ પણ મહિનો, કોઈ પણ વર્ષ, કોઈ પણ ઋતુ ઇન આવે. ઇન્ટુ એટલે માં ગતિમાં હોય. એટ કોઈ ચોક્કસ સમયે. વિથ એટલે વડે, સાથે, કોઈ સજીવ સાથે. બાય એટલે દ્વારા. અરાઉન્ડ એટલે આજુબાજુ, લગભગ. કોઈ પણ વાહન દ્વારા મુસાફરી કરતા હોય એમાં બાય આવે. ડ્યુરિંગ એટલે દરમિયાન. અબાઉટ એટલે વિશે. ફ્રોમ એટલે કોઈ સ્થળેથી, કોઈ જગ્યાએથી. આ બધા ગઈકાલનો વિડીયો પાર્ટ 1 છે. આજે સિન્સ ચોક્કસ સમયમાં આવે. ફોર સમયગાળામાં આવે એટલે માટે પણ થાય છે. બિફોર એટલે પહેલાં. આફ્ટર એટલે પછી. હું રવિવાર પહેલાં આવીશ, આઈ વિલ કમ બિફોર સન્ડે. હું રવિવાર પછી આવીશ, આઈ વિલ કમ આફ્ટર સન્ડે. આ ટોપિક છે ને તમને અંગ્રેજી બોલતા કરી દેશે. 5 ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા. આફ્ટર એટલે પછી. બિસાઇડ એટલે બાજુમાં, સજીવની બાજુમાં. નિયર એટલે પણ બાજુમાં થાય. અને બિસાઇડ્સ અને એક્સેપ્ટ. બિસાઇડ્સ એટલે ઉપરાંત, આ તો છે, ઓલું પણ છે. અને એક્સેપ્ટ એટલે આ નહીં, ઓલું, એના સિવાય. વિધાઉટ એટલે વગર. વિધિન એટલે અંદર, સમય મર્યાદામાં. બિટવીન એટલે વચ્ચે. ક્લોઝ ટુ એટલે નજીક. એઝ વેલ એઝ એટલે સાથે સાથે, તેમજ. આઉટસાઇડ એટલે બહાર. ટુ એટલે કર્મ માટે આવે છે, સુધી. ટુવર્ડ્સ એટલે તરફ. ટુવર્ડ્સ એટલે તરફ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો તો પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે.
મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખો, તમારા બધા ગ્રુપમાં શેર કરી નાખો. આવતીકાલથી જોરદારનો વિડીયો. આગલા બંને પાર્ટ જોવાના બાકી હોય તો જોઈ લેજો. 2 પાર્ટ કન્જક્શનના, 2 પાર્ટ પ્રિપોઝિશનના. આ 4 વિડીયો ખૂબ અગત્યના છે. ચાલો લાઈક શેર કોમેન્ટ હાઈપ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.